તો ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલોછલ થયા છે. અવિરત વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના 206 જળાશયોમાં 45% જળસંગ્રહ થયો. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી વધી છે. સતત પાણીની આવક થતાં 69% નર્મદા ડેમ ભરાઈ ગયો છે. 21 જળાશયો હાઈ એલર્ટ પર અને 4 જળાશયો એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 14થી વધુ જળાશયો વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે અને રાજ્યના 14 જળાશયો 100% ભરાઈ ગયા છે. આજ બધે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, સતત જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે રાજ્યના જળાશયો અત્યારે છલોછલ છલકાયા છે. શું સ્થિતિ, મેહુલ? બિલકુલથી અંકુર, રાજ્યના 206 જળાશયો એવા છે કે જેમાં જળસંગ્રહમાં વધારો થયો છે અને જળસંગ્રહ 45% જેટલો થઈ ચુક્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે તેમાં પણ પાણીની આવક વધી છે અને અત્યારે સરદાર સરોવર ડેમમાં 25,739 ક્યુસેક પાણીની આવક જે છે તે નોંધાઈ છે અને કુલ તેની જે સંગ્રહ ક્ષમતા છે તેના 69% સંગ્રહ જે છે તે સરદાર સરોવર ડેમની અંદર થઈ ચુક્યો છે. રાજ્યના 21 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 4 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 14 જળાશયો વોર્નિંગ લેવલ પર મુકાયા છે અને 14 જળાશયો 100% જે છે તે ભરાઈ ચુક્યા છે અને 25 જળાશયોમાં 70 થી 100% જે છે તે ભરાયા છે. એટલે રાજ્યમાં જે સારો વરસાદ થયો છે તેની અસર વર્તાય છે અને જળાશયોમાં પાણીની આવક વધી છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.